ચાલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે યુનિટ નંબર 9ની ચર્ચા વિચારણા કરી લેવી છે. નાણાં બજારના સાધનોની પાકતી મુદત કેટલા સમય માટેની હોય? તો નાણાં બજારના સાધનોની પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછા સમય માટેની જોવા મળે છે. 1 વર્ષ કે તેથી ઓછા સમય માટેની હોય. ટ્રેઝરી બિલ કઈ કિંમતે બહાર પાડવામાં આવે? તો ટ્રેઝરી બિલ એ વટાવથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે. ભાઈ, વટાવથી બહાર પડાય અને મૂળ કિંમતે પરત કરાય. નાણાં બજારમાં કયા નાણાકીય સાધનોનો વેપાર થાય છે? તો નાણાં બજારમાં ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણોનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ, કોલ નોટિસ મની જેવા નાણાકીય સાધનો કે જે ઝડપથી રોકડમાં રૂપાંતરણ થાય છે તેનો વેપાર થાય છે, મતલબ કે તેનો સમાવેશ થાય છે. મુંબઈ શેર બજારની સ્થાપના ક્યારે થઈ? તો મુંબઈ શેર બજારની સ્થાપના 9 જુલાઈ 1875ના રોજ થઈ. ભાઈ, મુંબઈ શેર બજાર 9 જુલાઈ 1875. ભારતમાં શેર બજારનું નિયમન કોના દ્વારા થાય? તો આમ તો ભારતમાં શેર બજારોનું નિયમન સેબી, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા 1991 અને 1992ના જ કાયદો છે એના અંતર્ગત થાય છે, તથા જામીનગીરી કરાર નિયમન ધારો સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ દ્વારા થાય છે. ડિપોઝિટરી સેવાઓ કોના દ્વારા પ્રાપ્ત થાય છે? તો ડિપોઝિટરીઓ રોકાણકાર હોય, ગ્રાહકને તેમના પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થીઓ દ્વારા સેવા આપે છે, જેને ડિપોઝિટરી સેવાઓ પાર્ટિસિપેન્ટ કહેવાય અને એમના દ્વારા ભાઈ આ સેવાઓ પ્રાપ્ત એમને થતી હોય છે. બરાબર, ચાલો આગળ વધીએ. ડિપોઝિટરી કાયદો કયા વર્ષમાં આવ્યો? તો ડિપોઝિટરી કાયદો 1996, બરાબર, 1996માં આવ્યો. ભાઈ, નેશનલ સિક્યુરિટીઝ એન્ડ ડિપોઝિટરી લિમિટેડની સ્થાપના અને કામગીરીની શરૂઆત ક્યારે થઈ? તો NSDL એટલે કે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડની સ્થાપના અને કામગીરીની શરૂઆત 1996માં કંપની ધારા અન્વયે જાહેર કંપની તરીકે થઈ. ભાઈ, જાહેર કંપની છે એ. બરાબર, ભારતની પ્રથમ ડિપોઝિટરી કઈ છે? તો NSDL એટલે કે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, બરાબર, જે ભારતની પ્રથમ ડિપોઝિટરી કંપની છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ અને મુંબઈ સ્ટોક શેર બજારનો સ્ક્રીન આધારિત વેપાર કયા નામથી ઓળખાય? નેશનલ સ્ટોક એક્સચેન્જનો સ્ક્રીન આધારિત વેપાર NEAT એટલે કે નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ, બરાબર, અને મુંબઈ શેર બજારનો સ્ક્રીન આધારિત વેપાર બોલ્ટ, બરાબર, બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઓનલાઈન ટ્રેડિંગના નામથી ઓળખાય છે. આ ખાસ યાદ રાખજો. જામીનગીરીઓની ખરીદ વેચાણ પ્રક્રિયામાં કરાર નોંધ એટલે શું? તો જામીનગીરીઓની ખરીદ વેચાણની પ્રક્રિયામાં ગ્રાહકોના ઓર્ડર પ્રમાણે જામીનગીરીઓની ખરીદ વેચાણનો સોદો થાય પછી દલાલ તે અંગેની નોંધ જેમાં કરે છે તેને કરાર નોંધ અથવા તો કોન્ટ્રાક્ટ નોટ કહે છે. ઔપચારિક નાણાકીય માળખું મુખ્યત્વે કયા ઘટકોનું બનેલું હોય છે? તો ઔપચારિક નાણાકીય માળખું મુખ્યત્વે 4 ઘટકોનું બનેલું હોય છે. એક નાણાકીય સંસ્થાઓ, નાણાકીય સાધનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય બજાર. બરાબર, આ 4 વસ્તુનું બનેલું હોય છે. નાણાકીય બજાર કયા 2 બજારોનો સમાવેશ થાય છે? તો નાણાકીય બજારમાં મુખ્યત્વે મૂડી બજાર અને નાણાં બજારનો સમાવેશ થાય છે. આ બંને વસ્તુ યાદ રાખજો. ભાઈ, મૂડી બજારને કયા 2 ભાગમાં વહેંચવામાં આવે? તો મૂડી બજારને પ્રાથમિક મૂડી બજાર અને ગૌણ મૂડી બજાર એમ 2 ભાગમાં વહેંચવામાં આવે છે. નાણાં બજારમાં કયા 2 કાર્યો અથવા કયા 2 પક્ષકારો હોય છે? તો ફરીવાર નાણાં બજારમાં 2 પક્ષકારો હોય. એક નાણાંનું ધિરાણ કરનારાઓ, ઉદાહરણ તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, સહકારી બેંકો અને શરાફી પેઢીઓ. નાણાં ઉછીના મેળવનારાઓમાં કોનો સમાવેશ થાય? તો એમાં ખેડૂતો આવે, વેપારીઓ આવે, રાજ્ય સરકારો આવે અને કેન્દ્ર સરકારો આવે. નાણાં બજારની સફળતા અને કામગીરીનો આધાર શાની ઉપર રહેલો હોય છે? તો નાણાં બજારની સફળતા અને કામગીરીનો આધાર
બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સંસ્થાઓની કામગીરી ઉપર રહેલો હોય છે. સંગઠિત નાણાં બજારમાં કયા નાણાકીય સાધનોનો સમાવેશ થાય? તો સંગઠિત નાણાં બજારમાં ટ્રેઝરી બિલ હોય, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ હોય, કોલ મની જેવા નાણાકીય સાધનોનો સમાવેશ થાય. અસંગઠિત નાણાં બજાર શાનું બનેલું છે? તો અસંગઠિત નાણાં બજારમાં નાણાં ધીરનાર, જમીનદારો, વસ્તુઓ ગીરો રાખી નાણાં ધીરનાર અને દેશી બેન્કરો, શ્રોફ વગેરેનું બનેલું છે. નાણાં બજારના મુખ્ય સાધનો કયા છે? તો નાણાં બજારના મુખ્ય 5 સાધનો છે: ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણોનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ, કોલ મની અને નોટિસ મની. આટલા સાધનો જોવા મળે છે. સૌપ્રથમ કોણે અને ક્યારે કોમર્શિયલ પેપર બહાર પાડ્યા? તો સૌપ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરી 1990માં કોમર્શિયલ પેપર બહાર પાડ્યા હતા. કોમર્શિયલ બિલના પ્રકારો કયા છે? કોમર્શિયલ બિલના ઘણા બધા પ્રકાર છે, જેવા કે વિનિમય પત્ર, હુંડી, આંતરદેશીય બિલ, માગણી બિલ, વિદેશી બિલ વગેરેનો સમાવેશ થાય છે. વેપારી બિલ ક્યારે કોમર્શિયલ બિલ બને છે? તો જ્યારે શાખથી માલ ખરીદવામાં આવે ત્યારે માલ વેચનાર વેપારી શાખથી માલ ખરીદનાર ઉપર કોમર્શિયલ બિલ લખે છે, ત્યારે આ બિલ વેપારી બિલ બને છે. અને જ્યારે વેપારી બેંક આ બિલનો સ્વીકાર કરે ત્યારે તે બિલ કોમર્શિયલ બિલ તરીકે ઉપયોગી થાય છે. કોલ મની માર્કેટમાં શાનો સમાવેશ થાય? તો કોલ મની માર્કેટમાં કોલ મની અને નોટિસ મનીનો સમાવેશ થાય છે. નોટિસ મની એટલે શું? તો જ્યારે 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીના લેવામાં આવે કે આપવામાં આવે અને નોટિસ મની કહેવાય. 2 થી 14 દિવસની વાત છે ભાઈ. નાણાં ઉછીના લેવામાં આવે કે નાણાં ઉછીના આપવામાં આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે ભાઈ? યસ, તમને હવે એ આવડતું જ હોવું જોઈએ. ચાલો આગળના પ્રશ્ન તરફ વધીએ ભાઈ. તો નેક્સ્ટ છે ભાઈ, શેર બજારમાં જામીનગીરીઓના સોદા કોણ કરે છે? તો શેર બજાર સાથે નોંધાયેલા સભ્યો કે જેને શેર દલાલ તરીકે ઓળખવામાં આવે છે, એ શેર બજારમાં સોદાઓ કરતા હોય છે. ભારતમાં બધા જ શેર બજારોનું નિયમન કોના દ્વારા થાય છે? તો ભારતના બધા જ શેર બજારોનું નિયમન સેબી એટલે કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા તથા જામીનગીરી કરાર દ્વારા થાય છે ભાઈ, ખાસ યાદ રાખજો. ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે કોણ જાળવી રાખે છે? તો ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવી રાખવાનું કામ ડીમટીરિયલાઇઝેશન રાખે છે ભાઈ, ડીમેટ અકાઉન્ટ. બરાબર. સેબી કાયદેસર રીતે ક્યારે અસ્તિત્વમાં આવી? સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાનો ધારો 1992 અન્વયે 30 જાન્યુઆરી 1992ના રોજ સેબી કાયદેસર રીતે અસ્તિત્વમાં આવે છે ભાઈ. સેબી રોકાણકારોના હિતોનું રક્ષણ કઈ રીતે કરે? તો સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા નક્કી કરેલા ધારાધોરણો અને નિયમોનું મધ્યસ્થીઓ દ્વારા પાલન કરાવીને જામીનગીરીઓમાં રોકાણ કરનારાઓ રોકાણોનું જે હિત હોય એનું રક્ષણ કરે છે, રોકાણકારોના હિતોનું રક્ષણ કરે છે. કોમર્શિયલ પેપર અન્ય કયા નામે? તો તમે જાણી ગયા છો હવે. ફાઇનાન્સ પેપર કહેવાય, ઇન્ડસ્ટ્રીયલ પેપર કહેવાય, કોર્પોરેટ પેપર જેવા અન્ય નામો પણ એને આપવામાં આવેલા છે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કોણ ઓળખાય છે? કોણ કામગીરી કરે છે? તો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે બેન્કો હોય, નાણાકીય સંસ્થાઓ હોય અને શેર દલાલ હોય ભાઈ, ખાસ યાદ રાખજો. ઇન્ટર બેંક કોલ મની માર્કેટ કોને કહેવાય? કોલ મની એ એક જ દિવસ માટેનો વ્યવહાર છે. કોલ મની માર્કેટમાં મોટા ભાગે બેંક જ ભાગ લેતી હોવાથી તેને ઇન્ટર બેંક કોલ મની માર્કેટ કહે છે. પ્રાથમિક મૂડી બજારમાં મધ્યસ્થીઓ તરીકે કોનો સમાવેશ થાય? તો પ્રાથમિક મૂડી બજારમાં મધ્યસ્થીઓ તરીકે બુક રનિંગ, લીડ મેનેજર, ભરણાના રજિસ્ટ્રાર, શેર દલાલ વગેરેનો સમાવેશ થાય છે. સેબી દલાલોની નોંધણી ક્યારે રદ કરે છે? તો જ્યારે શેર દલાલો સેબીએ નક્કી કરેલા નિયમો અને માર્ગદર્શિકાઓનું પાલન ન કરે
અને સેબીએ જરૂરી માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ જાય ત્યારે સેબી તેવા દલાલોની નોંધણીને રદ કરે છે. નાણાં બજારની જામીનગીરીઓનું આયુષ્ય કેટલા સમયગાળાનું? તો નાણાં બજારની જામીનગીરીઓનું આયુષ્ય 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટેનું હોય. ભારતમાં સૌપ્રથમ શેર બજાર કયા સ્થળે અને કયા વર્ષે સ્થાપવામાં આવ્યું? તો ભારતમાં સૌપ્રથમ શેર બજાર મુંબઈમાં 9 જુલાઈ 1875ના રોજ સ્થાપવામાં આવ્યું હતું ભાઈ. 9 જુલાઈ 1875ના રોજ સૌથી જૂનું જેને કહેવામાં આવે છે એશિયાનું સૌથી જૂનું શેર બજાર બોમ્બે શેર બજાર, બરોબર. 9 જુલાઈ 1875. ભારતમાં ડિપોઝિટરીની સેવાઓ કઈ સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવે છે? તો ભારતમાં 2 એવી સંસ્થાઓ છે. એક છે NSDL નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, એક છે ભાઈ CDSL એટલે કે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ. ભારતમાં શેર બજારો ઉપર નિયંત્રણ કરતી સંસ્થાના નામ લખવાના છે. તો ભારતના શેર બજારો ઉપર નિયંત્રણ કરતી સંસ્થા સેબી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે. ભારતની પ્રથમ ડિપોઝિટરી સંસ્થાનું નામ અને તેનું સ્થાપના વર્ષ જણાવો. તો ભારતની પ્રથમ ડિપોઝિટરી સંસ્થા એટલે કે નેશનલ સિક્યુરિટીઝ એન્ડ ડિપોઝિટરી લિમિટેડ છે તેની સ્થાપના 1996માં થઈ, 1996માં થઈ. ખાસ યાદ રાખવા જેવી બાબત 1996. નાણાં બજારની જામીનગીરીઓના નામ આપવાના છે. તો નાણાં બજારની જામીનગીરીઓના નામમાં ટ્રેઝરી બિલ આવે, કોમર્શિયલ પેપર આવે, શાખનું પ્રમાણપત્ર આવે, કોમર્શિયલ બિલ આવે, નોટિસ મની આવે વગેરે નાણાં બજારની જામીનગીરીઓ છે. ભારતમાં શેર બજારનું નિયમન કોના દ્વારા થાય? તો સેબી અને જામીનગીરી કરાર નિયમન ધારા અંતર્ગત. કરાર નોંધ એટલે શું? ગ્રાહકના ઓર્ડર પ્રમાણે જામીનગીરીઓના ખરીદ વેચાણનો સોદો થયા પછી દલાલ તે અંગેની નોંધ જેમાં કરે તેને કરાર નોંધ કહેવાય. જો ગ્રાહકના ઓર્ડર પ્રમાણે જામીનગીરીઓનો ખરીદ વેચાણનો સોદો થઈ જાય, પતી જાય પછી દલાલ દ્વારા તે અંગેની નોંધ જેમાં પાડવામાં આવે છે તેને કરાર નોંધ કહેવામાં આવે છે. વિસ્તૃત રૂપ: CDSL સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ, સેબી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા લિમિટેડ, CDSL સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ ઇન્ડિયા લિમિટેડ, સેબી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. બરાબર, બધા ફૂલ ફોર્મ તમારે યાદ જ રાખવા રહ્યા. ટ્રેઝરી બિલ કઈ કિંમતે બહાર પાડવામાં આવે છે? તો ટ્રેઝરી બિલ વટાવથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે. ડીમટીરિયલાઇઝેશન એટલે શું? ડીમટીરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતરણ. મુંબઈ શેર બજારનો સ્ક્રીન આધારિત વેપાર કયા નામથી ઓળખાય? તો મુંબઈ શેર બજારના સ્ક્રીન આધારિત વેપારને બોલ્ટ એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઓનલાઈન ટ્રેડિંગ નામનાથી ઓળખવામાં આવે છે. મુંબઈ શેર બજારની સ્થાપના ક્યારે થઈ? તો 9 જુલાઈ 1875ના રોજ થઈ. NSDLનું વિસ્તૃત નામ નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ. ડિપોઝિટરી કાયદો ક્યારથી અમલમાં આવ્યો? તો 1996થી અમલમાં આવ્યો છે ભાઈ. ભારતની પ્રથમ ડિપોઝિટરી કઈ છે? તો ભારતની પ્રથમ ડિપોઝિટરી NSDL નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ છે. નાણાં બજારના સાધનોની પાકતી મુદત કેટલા સમય માટેની છે? તો નાણાં બજારના સાધનોની પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછા સમય માટેની હોય છે. ડિપોઝિટરીની સેવાઓ કોના દ્વારા પ્રાપ્ત થાય? તો ડિપોઝિટરી રોકાણકાર ગ્રાહકને તેમના પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થીઓ દ્વારા સેવા આપે છે જેને ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ કહે છે, જેના દ્વારા આ સેવાઓ પ્રાપ્ત થતી હોય છે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો ભાઈ.